સોરા લીધા, આ સોરી લીધી, ટમેટા લીધા, દૂધી એટલે સોડા લીધા. જો આર્યા કઉ છું, મેં કીધું હું નથી નાખ્યા. કારેલા લીધા, આ સોરે ને સોરા બે લીધા. અને આ બધું ખાવાનું લીધું, જલેબી, ફાફડા, તીખી સેવ, એવું બધું લીધું. દૂધી, બકાલું ગુવાર ભીંડો લીધો જ નહીં. આપડે લેવો જ નથી, કોઈ ખાતા નથી, નાખી આવ્યા જઈ. રીંગણા રાયડો સાવ કોણ ખાય ગરમી નાખી, આપડે નથી ખાવા. ટમેટા બાર મોંઘા બહુ થયા, 80 કિલો થઈ ગયા. ટમેટા લીધા છે, સોરા લીધા હતા ને, બધી મોલ માંથી મેં સોરી લઈ લીધી. બોલ ભલો ભાઈ ક્યાં બીજું તો આ રસડી હવે કરાવી દીધી. થઈ ગઈ. હા, તો ધ્યાન રાખીને દેજો બીડવા. હા, બીજું તો ધાણા ભાજી તો આવું ધાણા ભાજી સસ્તા, 10 રૂપિયા એટલા બધા દે. ધાણા ભાજી સસ્તા ના, બકાલું મોંઘું થઈ ગયું. કાંઈ બકાલામાં હારા વાત નહીં. એમાં વરસાદ પડશે એટલે હાવ નહીં જડે બકાલ. તો ઉભું રહેવું, ખાવાનું મન નહીં થાય. હવે આમાં શું સુધારવું છે? સોરા ફોલ નાખો, હા સોરી મોર નાખું. મને યાદ નથી કે મેં સોરા લીધા તો સોરી મોર. ભલે રહ્યા કામ, બીજું શું કરવું? અને આ બધું ખાવાનું રે ને કાઢી નાખી દે કોથળીમાં, કાગળ માંથી રોલ થઈ જાય. વાયલું બેઠ બધું બકાલું સુધાર ના. પેલા મૂકી તો તેલ ગરમ કરવા, તેલ ગરમ કરીને તળી લીધા છે. ભૂંગળા તળીને જો અહીંયા બટેટા પણ બાફો પેલા મેં મૂકી દીધા હતા ને પછી ફોલી નાખ્યા છે. ને એમાં તેલ ગરમ કરવા, અને આમાં નાખી દીધું ચટણી, સેજ હિંગ, સેજ ધાણા જીરું ને હળદર. બીજું કઈ નાખવું નથી. ઘણી વસ્તુ નખાય, માંડવી દાણા પણ એવું મેં કીધું આજે કઈ નાખવું છે નહીં. તમારે સાવ સાદા સિમ્પલ જ બનાવે. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું. હવે આપણે નાખી દઈએ વઘાર. વઘાર શું ચટણીને એ સરસ વઘારી નાખી બટેટા. બીજું કઈ નાખવું નથી. સરસ વઘારની તેલમાં ખાવા દેવું વઘાર. થોડુંક અમે નાખી દઈએ પાણી. આજે સાવ સાદા સિમ્પલ જ બનાવે. બીજી વાર જ્યારે બનાવશું ત્યારે માંડીને દાણા બધું નાખી મસ્ત બનાવશું. ખાંડીને બનાવી એ પણ બહુ મસ્ત છે. રાત્રે સાવ સિમ્પલ એવા બનાવી નાખે. લસણ ને કંઈ એટલે કંઈ ખાંડું નથી. હવે એટલે સાવ સાદા સિમ્પલ બનાવે. પેલા ભૂંગળા કરી લીધા, પછી આમાંથી તેલ કાઢી લીધું, અને આમાં પછી થોડુંક તેલ રાખીને લાવ બટેટા બનાવીને એકદમ લાલ ચટણી નાખીએ મસ્ત. ચટણી એકદમ પાકવા દેવી જોઈએ, જેથી કરીને ચટણીની સુગંધ ન આવે. એટલે મારે થોડુંક નાખી દઈએ પાણી. પાણી એકદમ આપણે ભરી જવા દઈશું. ગેસ કરી નાખીએ થોડું, કારણ કે પછી ચટણીની પાકી ન હોય તો પછી ન મજા આવે. એટલે એકદમ આપણે આને પાકવા દઈશું. પછી નાખી દઈશું બટેટા. 4 બટેટા કર્યા, થોડાક હોય તો બસ. સરસ રીતે વઘારીને એકદમ પાકવા દઈએ. કાંઈ એટલે કાંઈ જ નથી, સાવ સાદા. જ્યારે બીજી વાર બનાવશું ત્યારે બનાવશું બધું નાખીને. સાવ સાદા અને સિમ્પલ બનાવી. વઘાર એકદમ મસ્ત પાકે છે. હજી પાકવા દઈએ. પછી નાખી દઈએ બટેટાને. બટેટા ફોલ નાખાય, એકદમ વઘારને પાકવા દેવાનું. જો ભૂંગળા એટલા તળી લીધા આટલા તો બસ. જોઈએ પછી બેસશે જમવા. હવે નાખી દઈએ થોડુંક મીઠું. બાફવામાં તો નાખ્યું જ હતું, આમાં પણ નાખી દઈએ.
તો વઘાર સરસ રીતે થઈ ગયો તો નાખી દઈએ બટેટા. સેવડા આપણે નાના પીસ રાખવા હોય એવા લસણના પાવડા રાખ્યા છે મોટા મોટા. હવે એકદમ આને હલાવી લઈએ 5-6 મિનિટ માટે પાકવા દઈએ. બટેટા સેજ તીખા હોય તો જ મજા આવે. તમે બધા કેવી રીતે બનાવો કોમેન્ટ કરીને એટલે જો મેં તો આજે આવી રીતે બનાવ્યા સાદા અને સિમ્પલ. ફરી વાર એકદમ પાકવા દઈએ. મીઠું કઈ જોતું નથી તો મૂકી દઈએ. પછી ઉપરથી નાખી દઈએ ધાણા ભાત. તો સારું ચાલો હવે બની જાય પછી તમને બધાને બતાવીશ. તો મસ્ત છે બટેટા બની થઈ ગયા છે તૈયાર. ઉપરથી નાખી દઈએ લીંબુ. અને હલાવી નાખીએ. હવે નાખી છે ધાણા ભાજી આમાં છે ડબ્બામાં. તો આપણે આમાંથી કાઢીને ધોઈ અને પછી આમાં નાખી દઈએ. તો સરસ મજાનું જો આપણે ધાણા ભાજી ઉપરથી નાખી દીધી છે. મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે. હવે આને એકદમ બધું સરસ રીતે હલાવી નાખીએ. તો સરસ મજાના જો આપણા બટેટા બનીને થઈ ગયા છે તૈયાર. અહીંયા ભૂંગળા પણ આપણે કરી લીધા છે. હવે ઢાંકીને રાખી દઈએ. હવે જઈ આવે ત્યારે બેસી જઈએ. હાલો બધા વારું કરવા. જો ફાફડા ગાંઠિયા પછી જલેબી મને ભાવે એટલે જલેબી લઈ આવી. ફાફડા ગાંઠિયા જલેબી આ બધાને ખાવું હોય તો આવો કા. હા સંભારો મરસાનું આવું બધું લે. આ તીખી સેવ લઈ આવ્યા. એક ડીશમાં નોખી નાખી દો. હાલો બધા જો વાળું પાણી કરવા. જો મસ્ત મજાની જલેબી પછી સંભારો પપૈયાનું મરચા જલેબી ફાફડા ભૂંગળા. આમાં જો બટાટા ભૂંગળા બનાવ્યા સાહેબ. તો ઠંડી ઠંડી સાઈસ સેવ જો તીખી સાઈસ જો ઠંડી હંધીને પીવી આવો કા. સાઈસ કોનો કોનો ભાવ કોમેન્ટ કરજો. સાવ કેવી સેવ ભાઈ. તીખું ભાવે એટલે તીખું કર. તીખું જ લે. મોરું ભાવે મોરું ખાય. તીખું ભાવે તીખું ખાય. ખાવ ફાફડા ગાંઠિયા જલેબી ઠંડી ઠંડી સાઈસ મજા આવે કા. ઘણા સાઈસ પીવા જોઈ બરોબર. હા તો જેઠો તાર ભેગો જ હોય. જેઠાના તને બેન બહુ ભાવ ને જલેબી ફાફડા. સાઈસ ખાટી નથી ને. ખાટી શું. હાલો બધા વારું કરો. બધા વારું પાણી કરવા હોય બધું ખાવું હોય તો બધા પૂગી આવો. જાવા બટેટા અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા